તો નવરાત્રીને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે। 27 સ્થળો પર ગરબા આયોજન કરવામાં આવશે। આયોજકો સાથે સુરક્ષા મુદ્દે બેઠક થઈ। પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ધ્યાન આપવા સૂચન કરવામાં આવ્યું અને ક્ષમતા કરતાં વધુ લોકોને એન્ટ્રી ન આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે। 10 દિવસ સુધી સુરક્ષા રાખવામાં આવશે। નવરાત્રીમાં 24 કલાક સુરક્ષા કામગીરી કરવામાં આવશે। सूरत शहर में भी खूब मोटे पाए पर गरबा आयोजन કરવામાં આવે છે। कुल અમે લોકો बात करिए तो जो શેરીઓ છે, નાની નાની શેરીઓ, ગલીઓ, સ્કૂલ में, सोसाइटीज़ में આ બધાને મોટા ગરબાઓ ડોમ્સમાં આ બધા મળી લઈએ તો 2700ના આસપાસ અમારા તમામ ગરબાઓના આયોજન કરવામાં આવે છે। અને જ્યાં જો ખેલૈયાઓ આપણા આરાધનાના સાથે સાથે ખૂબ આપણા એન્જોય કરતા હોય છે તો સમગ્ર પૂરી વ્યવસ્થા બી કરી લેવામાં આવી છે એના સુરક્ષા માટે અને લોકો ખૂબ સુરક્ષિત સેફ ગરબા રમે એન્જોય કરે। આ દિશામાં જો પોલીસ તરફથી જેટલી કાર્યવાહી કરવાની હતી અમે લોકો કરી લીધા છે અને સાથોસાથ જો આયોજકો સાથે બી ચર્ચાઓ કરવામાં આવી છે, ખાસ કરીને લોકોને સુરક્ષા બાબતમાં લોકોને સલામતી રહે, સુરક્ષિત રહે, જેથી ફાયર मतलब पूरा प्रॉपरली जो फायर प्रूफ जो अपना वातावरण रहे, जो है इलेक्ट्रिक करंट ना कहीं लीकेज नहीं था, कारण कि थोड़ा चौमासा